શામજી બાપુ ને દામ બાપુ એ કીધું હોય છે કે તેલ બાપુ ખલાસ થઈ ગયું છે. તે મુક્તાનંદ બાપુ કે એ આરતી શામજી બાપુ કરતા હતા ને હું બરોબર એ આપા ગીગાની સમાધિ ઉભેલો અને આપા ગીગાની સમાધિ ધૂપેલી ફેરવતા ફેરવતા શામજી બાપુ આવ્યા, આંખમાંથી આહુડા પડી ગયા. હે આપા ગીગા, દામો એમ કેતો તો તેલ થઈ રહ્યું છે બાપ, કાંઈક વ્યવસ્થા કરી દેજે. એમ આરતી કરતા કરતા બોલી ગયા શામજી બાપુ. આરતી પૂરી થઈ ને પછી મુક્તાનંદ બાપુ કે મેં શામજી બાપુને કીધું કે બાપુ ગીગા પીરની સમાધિએ તમે એમ કહેતા હતા કે દામો કહેતો તો તેલ ખલાસ થઈ ગયું, એને તો ખબર નહોતી એમ, તો તેલની વ્યવસ્થા કરી દેજો. એમ ગીગા પીરની સમાધિ કેવાથી વ્યવસ્થા થાય? તો મુક્તાનંદ બાપુ કે શામજી બાપુએ મારો હાથ પકડી લીધો. એ કે તમે સાધુ ઉઠીને શું શંકા કરો છો? હજી હાથ મૂક્યો ને ત્યાં એક માણસ દોડા દોડા આવ્યો કે બાપુ તેલના ડબ્બાની ગાડી આવી છે.